નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ફરી હું તમારા માટે એક નવી સરકારી નોકરીની જાહેરાતની માહિતી સાથે આવી ગયો છું। જો તમને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, ચાલો જોઈએ એક નવી જાહેરાતની સંપૂર્ણ માહિતી। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તાબા હેઠળની બાગાયત નિયામક કચેરી હસ્તકની બાગાયત નિરીક્ષક વર્ગ 3 સંવર્ગની કુલ 14 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ https://ojs.gujarat.gov.in અને https://gssb.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 26/8/2025 થી તારીખ 9/9/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજીપત્ર પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ 12/9/2025 રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://ojs.gujarat.gov.in અને https://gssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય। નોકરીની જાહેરાત માટે તમે અમારી વેબસાઇટ www.jobsarkari.in ની મુલાકાત લઈ શકો છો। અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ગુજરાતી ભાષામાં વિસ્તૃત રીતના જોવા મળશે। તો મિત્રો, ચાલો જોઈએ બાગાયતી નિરીક્ષક વર્ગ 3ની ભરતીમાં જગ્યાઓની સંખ્યા। તો અહીંયા કુલ 14 જગ્યાઓ માટે બાગાયતી નિરીક્ષકની ભરતી થવાની છે। તેમાં બિન અનામત માટે કુલ 5 જગ્યા છે, આર્થિક રીતે પછાત વર્ગ માટે 1 જગ્યા છે, અનુજાતિ માટે 1 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે કુલ 2 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક રીતે 5 જગ્યાઓ છે। એ જ રીતના બહેનો માટે જે અનામત જગ્યાઓ છે તે જોઈએ તો બિન અનામત માટે 1 જગ્યા છે, જ્યારે આર્થિક પછાત માટે કોઈ જગ્યા નથી, અનુસૂચિત જાતિ માટે પણ જગ્યા નથી। એ જ રીતના જોઈએ તો અનુસૂચિત જનજાતિ માટે પણ કોઈ જગ્યા નથી। સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની બહેનો માટે કુલ 1 જગ્યા છે, જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અહીંયા જગ્યા ફાળવવામાં આવેલ નથી। સૈનિકોની કુલ 1 જગ્યા ફાળવવામાં આવેલ છે। તો મિત્રો, આગળ જોઈએ બાગાયતી નિરીક્ષક વર્ગ 3ની પોસ્ટમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ તો ભારતમાં કેન્દ્રીય કૃષિ અથવા બાગાયતી યુનિવર્સિટી અધિનિયમ અથવા રાજ્ય કૃષિ અથવા બાગાયતી યુનિવર્સિટી અધિનિયમ દ્વારા અથવા સ્થાપિત કોઈપણ કૃષિ બાગાયતી યુનિવર્સિટીના પોલિટેકનિકમાંથી બાગાયતમાં ડિપ્લોમા પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। હવે મિત્રો, આગળ જોઈએ તો ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં સૂચવ્યા મુજબ ઉમેદવારને કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। આ ઉપરાંત ત્રીજી શરત એ છે કે ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। હવે મિત્રો, બાગાયતી નિરીક્ષક વર્ગ 3માં અરજી ફોર્મ ભરવા માટે નેશનાલિટી શું હોવી જોઈએ તો ઉમેદવારે ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ। બાગાયતી નિરીક્ષક વર્ગ 3માં ભરતી થવા માટેની વય મર્યાદા કેટલી હોવી જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર અને અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। બાગાયતી નિરીક્ષક વર્ગ 3માં જો ઉમેદવારો નોકરી લાગે છે તો તેમને કેટલો પગાર મળશે તો અહીં
પ્રથમ 5 વર્ષ માટે ₹40,800ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. આ ઉપરાંત જો ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના ₹29,200 થી ₹92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાને પાત્ર થશે. તો મિત્રો આગળ જોઈએ બાગાયતી નિરીક્ષક વર્ગ 3ની ભરતીમાં પરીક્ષા પદ્ધતિ કેવી હશે. તો અહીંયા પરીક્ષા પદ્ધતિ હેતુલક્ષી પ્રકારની હશે. તેની અંદર MCQ પ્રકારના પ્રશ્નોવાળા પેપર પૂછવામાં આવશે. આ પરીક્ષા પદ્ધતિની અંદર કુલ 2 ભાગ હશે. પરીક્ષાનો અભ્યાસક્રમ અને વિષય વસ્તુ શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હશે. પાર્ટ એની અંદર આપણે અભ્યાસક્રમ જોઈએ તો તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન તેના 30 પ્રશ્નો હશે અને 30 ગુણ હશે. 2 નંબર ઉપર જોઈએ તો ગાણિતિક કસોટીઓ. ગાણિતિક કસોટીના 30 પ્રશ્નો પૂછાશે અને તેના પણ 30 ગુણ હશે. આમ પાર્ટ એની અંદર કુલ 60 પ્રશ્નો પૂછાશે અને તેના પણ 60 માર્ક્સ હશે. આ જ રીતના પાર્ટ બીની અંદર જે વિષયો ફાળવવામાં આવ્યા છે તે જોઈએ. 1 નંબરમાં જોઈએ તો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 પ્રશ્નો હશે અને તેના 30 ગુણ હશે. એ જ રીતના 2 નંબરમાં જોઈએ તો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો કુલ 120 પૂછાશે, તેના પણ 120 ગુણ હશે. આમ પાર્ટ બીની અંદર કુલ 150 ગુણના પ્રશ્નો પૂછાશે. અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબની રહેશે. પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્નો એમ કુલ મળીને 210 પ્રશ્ન પૂછવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી બંને સંયુક્ત રીતે કુલ 3 કલાકનો સમય મળવાપાત્ર થશે. MCQ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલા માર્કના 1/4 માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે. એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયેથી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી સંબંધે ઉમેદવાર દ્વારા મેળવેલ વાંધા સૂચનો ધ્યાને લઈ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે. ફાઇનલ આન્સર કીમાં કોઈ પણ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલા પ્રશ્નના ગુણની બાકી રહેલી ગુણભારમાં પ્રો રેટા મુજબ ગણતરી કરવામાં આવશે. ઉમેદવાર પ્રશ્નોનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો રેટા અનુસાર ફાળવેલા ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે. ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના 1/4 માર્ક ઉમેદવારને મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે. બાગાયત નિરીક્ષક વર્ગ 3ની ભરતીમાં પરીક્ષા ફી શું હશે? સામાન્ય વહીવટી વિભાગ તારીખ 31/1/2024ના પત્રમાં થયેલી જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબ રાખવામાં આવેલું છે. અહીં બિન અનામત વર્ગના ઉમેદવારો માટે ₹500 પરીક્ષા ફી છે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે ₹400 ફી ભરવાની રહેશે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 12/9/2025 રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. અહીં નોંધ જોઈએ તો પરીક્ષા ફી માટેની ફી ઓનલાઈન માધ્યમ સિવાયના અન્ય કોઈપણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. બાગાયતી નિરીક્ષક વર્ગ 3ની ભરતીમાં અરજી કઈ રીતના કરવી? આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ https://gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 26/8/2025 થી તારીખ 9/9/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે. સ્ટેપ નંબર 1, સૌપ્રથમ https://gujarat.gov.in નામની વેબસાઇટ પર જવાનું રહેશે. સ્ટેપ નંબર 2, ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું. ત્યારબાદ સ્ટેપ નંબર 3, ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક 345/2025-26 બાગાયતી નિરીક્ષક વર્ગ 3
ની જાહેરાત ઉમેદવારી કરવા માટે જાહેરાત સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું. ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાવના ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ્સ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે, જે ઉમેદવારોએ વાંચી જોવી. એપ્લાય નાવ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ ખુલશે, જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારોએ ભરવાની રહેશે. સ્ટેપ નંબર 5, પર્સનલ ડિટેલ્સ ભરાઈ ગયા બાદ એજ્યુકેશનલ ડિટેલ્સ ભરવાની રહેશે. સ્ટેપ નંબર 6, ઇન્શ્યોર એટલે કે બાંહેધરીમાં દર્શાવેલી શરતો સ્વીકારવા માટે યસ ક્લિક કરી સેવ પર ક્લિક કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે. સ્ટેપ નંબર 7, સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થયેલ હશે, તે ઉમેદવારોએ સાચવીને રાખવો. સ્ટેપ નંબર 8, ઉમેદવારોએ માગ્યા મુજબની સાઇઝમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. સ્ટેપ નંબર 9, હવે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર તથા બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર બેઝિક ડિટેલ્સ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે. જો ઉમેદવારને કોઈ ભૂલ થઈ હોય તો એડિટ કરી સુધારો કરી લેવો. ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું. ત્યારબાદ કન્ફર્મ નંબર આવશે, તેને ઉમેદવારોએ સાચવીને રાખવાનો રહેશે. સ્ટેપ નંબર 10, કન્ફર્મ નંબર નાખીને ઉમેદવારે પોતાના અરજીપત્રકની પ્રિન્ટ નકલ કાઢી લેવાની રહેશે, જે પોતાની પાસે રાખવાની રહેશે. હવે મિત્રો જોઈએ GSSB બાગાયતી નિરીક્ષક વર્ગ 3માં અરજી કરવા માટેની મહત્વની તારીખો. ઓનલાઈન અરજી કરવા માટે મહત્વની તારીખ છે 26/8/2025. ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે 9/9/2025. ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે 12/9/2025. સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ મંડળની વેબસાઇટ http://gssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. તે ઉમેદવારોએ સમયાંતરે આ વેબસાઇટ રહેવાનું રહેશે. હવે મિત્રો જોઈએ બાગાયતી નિરીક્ષક વર્ગ 3ની ભરતીમાં મહત્વની લિંક અથવા વેબસાઇટ. જાહેરાત માટે તમારે http://ojas.gujarat.gov.in પર જવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે પણ તમારે એ જ વેબસાઇટ ઉપર જવાનું રહેશે. GSSB ઓફિશિયલી વેબસાઇટ http://gssb.gujarat.gov.in છે. તમે અમારી ગુજરાતી વેબસાઇટ www.jobsarkari.in ની પણ મુલાકાત લઈ શકો છો. અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ પરીક્ષાઓની માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે. હવે આગળ જોઈએ મહત્વની નોંધ. ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવી છે, જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી છે. જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઈન અરજી કરવા લેખક દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી બાગાયતી નિરીક્ષક વર્ગ 3ની ભરતીની સંપૂર્ણ માહિતી. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો, મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર, ધન્યવાદ.